એ જે આંકડાકીય માહિતી દર્શાવી રહ્યા હતા, પ્રેઝન્ટેશન મારફતે એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ત્યાર પછી તો ત્યારે આતુરતાથી જેની રાહ જોવાઈ રહી હતી એવું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તેમણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું અને તેમણે चुनाव आयोग उन्हीं राजनीतिक दलों में भेदभाव कैसे कर सकता है? इतनी पारदर्शी प्रक्रिया में क्या कोई भी मतदाता वोट की चोरी कर सकता है? कुछ मतदाताओं द्वारा दोहरे मतदान के आरोप लगाए गए, सबूत मांगने पर जवाब नहीं मिला। ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता। કે રાહુલ ગાંધી છે એ 7 દિવસની અંદર બધા જ પુરાવાઓ સાથે એમણે જે વાત કરી છે એ બધું રજૂ કરે અથવા તો એ દેશની માફી માંગે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। વોટ ચોરીનો મુદ્દો ખૂબ વધારે ચર્ચાનો વિષય બન્યો છે। રોજને રોજ કોઈક ને કોઈક નવી અપડેટ સામે આવી રહી છે, પણ દરેક લોકો અત્યારે એ જ સવાલ પૂછી રહ્યા હતા અને એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા કે ચૂંટણી કમિશન છે ક્યારે સામે આવશે, ક્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે અને શું સાચું છે શું ખોટું છે, દૂધનું દૂધ પાણીનું પાણી એ ક્યારે કરશે। કારણ કે તેમના તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન હજુ સુધી સામે નહોતું આવ્યું ને સામા પક્ષે આપણે રાહુલ ગાંધીની જો વાત કરીએ તો સતત આકરા પ્રહારો થઈ રહ્યા હતા। હર વખતે ચૂંટણી કમિશનને ટાંકીને જે મતદાર યાદીમાંથી એ જે ઘોટાળો સામે આવી રહ્યો હતો, અનેક ભૂલો સામે આવી રહી હતી કે એક જ ઘરમાંથી 80 રજીસ્ટ્રેશન થયેલા છે, એક જ વ્યક્તિના 6 થી 7 વાર નામ રજીસ્ટર થયેલા છે અને એ સિવાય તો અઢળક ભૂલો। એ જે આંકડાકીય માહિતી દર્શાવી રહ્યા હતા, પ્રેઝન્ટેશન મારફતે એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ત્યાર પછી તો અનેક વખત તેમણે આની રજૂઆત કરી દીધી છે। ઇન્ડિયન બ્લોક કે જે ઘણા સમય પછી પણ એક મુદ્દા પર એક જૂઠ થયું હતું અને ખૂબ વધારે આકરા પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે આતુરતાથી જેની રાહ જોવાઈ રહી હતી એવું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તેમણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું અને તેમણે આમાં માહિતી આપી છે। પણ જે રીતે તેમણે પહેલા કહ્યું હતું કે કાં તો રાહુલ ગાંધી સોગંદનામા પર સહી કરે અને કાં તો દેશની માફી માંગે, હવે જે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે તેમાં પણ એ જ મુદ્દો આવરી લેવામાં આવ્યો છે ને એ જ ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે કે રાહુલ ગાંધી છે એ 7 દિવસની અંદર બધા જ પુરાવાઓ સાથે એમણે જે વાત કરી છે એ બધું રજૂ કરે અથવા તો એ દેશની માફી માંગે। મુખ્ય ચૂંટણી કમિશન છે જ્ઞાનેશ કુમાર, તેમના દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે તેમના પરના જે બધા જ આરોપો છે એ પાયાવિહોણા છે। રાહુલ ગાંધીએ 7 દિવસની અંદર જ આ બધા જ પુરાવાઓ રજૂ કરવા પડશે અને જો એ નથી કરી શકતા તો એમણે સમગ્ર દેશની માફી માંગવી જોશે, ત્રીજો કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી। વધુમાં એમણે એવું પણ ઉમેર્યું હતું કે ચૂંટણી કમિશન સામે કોઈ પણ પક્ષ કે વિપક્ષ નથી, બધા જ સમકક્ષ છે। સમગ્ર મુદ્દે એમણે શું કહ્યું છે તેના પર નજર કરીએ। आप सभी जानते हैं कि कानून के अनुरूप हर राजनीतिक दल का जन्म चुनाव आयोग में रजिस्ट्रेशन से ही होता है, तो फिर चुनाव आयोग उन्हीं राजनीतिक दलों में भेदभाव कैसे कर सकता है? चुनाव आयोग के लिए न तो कोई विपक्ष है न तो कोई पक्ष है, सब समकक्ष हैं। चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो, चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे नहीं हटेगा। लोकसभा के चुनाव की प्रक्रिया में 1 करोड़ से भी अधिक कर्मचारी, 10 लाख से भी अधिक बूथ लेवल एजेंट्स, 20 लाख से भी अधिक प्रत्याशियों के पोलिंग एजेंट्स चुनाव के लिए कार्य करते हैं। इतने सारे लोगों के समक्ष इतनी पारदर्शी प्रक्रिया में क्या कोई भी मतदाता वोट की चोरी कर सकता है? कुछ मतदाताओं द्वारा दोहरे मतदान के आरोप लगाए गए, सबूत मांगने पर जवाब नहीं मिला। ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता। जब चुनाव आयोग के कंधे पर बंदूक रखकर भारत के मतदाताओं को निशाना बनाकर राजनीति की जा रही हो, तो आज चुनाव आयोग सबको स्पष्ट करना चाहता है कि चुनाव आयोग निडरता के साथ सभी गरीब, अमीर, बुजुर्ग,
महिला, युवा सहित सभी वर्गों और सभी धर्मों के मतदाताओं के साथ बिना किसी भेदभाव के चट्टान की तरह खड़ा था, खड़ा है और खड़ा रहेगा। जय हिंद। એટલે આમ તો સમગ્ર મુદ્દે જે રીતે મેં વાત કરી કે એકને એક વાત કરવામાં આવી રહી છે કે કાં તો રાહુલ ગાંધી સોગંદનામા પર સહી કરે, 7 દિવસમાં પુરાવો રજૂ કરે અથવા તો દેશની માફી માંગે, પણ તેમના તરફથી યોગ્ય અયોગ્ય શું છે, સાચું ખોટું શું છે, આ પ્રકારના કોઈ પણ પ્રકારના નિવેદન સામે જોવા નથી મળ્યા. એટલે અનેક સવાલો એવા ને એવા જ છે, કોઈ પણ પ્રકારના જવાબો નથી આવ્યા. પણ અત્યારે એક વિડીયો ખૂબ મજાનો વાયરલ થયો છે. સિનિયર જર્નલિસ્ટ છે ઉર્વેશ કોઠારી, તેમના દ્વારા સમગ્ર મુદ્દે કટાક્ષ કરવામાં આવ્યો છે. એમણે જે કટાક્ષ કર્યો છે, સમગ્ર મુદ્દો દરેક લોકોને સમજાય જાય રીતે કટાક્ષ કર્યો છે. કટાક્ષમાં એમણે શું કહ્યું છે તેના પર નજર કરીએ. प्यार से लोग जिसे केंचुआ कहते हैं, वो केंद्रीय चुनाव आयोग, सोचिए कि अगर वो रेस्टोरेंट के व्यवसाय में होता, मतलब उसका एक रेस्टोरेंट होता, तो क्या होता. वहाँ पर कोई कस्टमर जाता है, एक प्लेट वड़ा मंगवाता है, अब वड़े में से कॉकरोच निकल रहा है, तिलचट्टा, तो वो बुलाता है कि भाई मैनेजर को बुलाओ तुम्हारे. मैनेजर आता है, कस्टमर बोलता है, उसको शिकायत करता है कि भाई देखो ये तुम्हारे मोदी वड़ा में, मतलब मेदू वड़ा में ये कॉकरोच निकला है. तो वो मैनेजर कहता है 1 मिनट भैया, अब कुछ भी बोलने से पहले सोच लीजिए. सबसे पहले आप इस चीज़ का एफिडेविट करिए, यानी कि हलफनामे पे घोषित कीजिए कि आप ये रेस्टोरेंट में आए हैं. तो वो बंदा कहता है कि यार इसमें हलफनामे की क्या ज़रूरत है ना, मैं तुम्हारे सामने हूँ, तुम्हारे रेस्टोरेंट में बैठा हूँ. तो बोले नहीं, ऐसे नहीं होता है, हर एक काम यहाँ प्रोसीजर से होता है. दूसरा ये, आप एक और हलफनामा दायर कीजिए जिसमें कि ये कहिए कि आपने यहाँ से मोदी वड़ा मतलब मेदू वड़ा ऑर्डर किया था. तीसरी चीज़, ये जो मेदू वड़े में से कॉकरोच निकला वो जिंदा था या मुर्दा, उसका एक डॉक्टरी सर्टिफिकेट तुमको लाना होगा और डॉक्टर को भी स्टैम्प पेपर के वो लिख के देना होगा कि ये जो कॉकरोच था वो जीवित अवस्था में पाया गया या मृत अवस्था में. और इसमें कॉज ऑफ डेथ बड़े स्पष्ट रूप से होना चाहिए. और अगर ये तुम्हारा जो हलफनामा है उसमें कॉज ऑफ डेथ में कोई भी गड़बड़ी मालूम हुई तो समझो कि तुम्हारे ऊपर कॉकरोच की हत्या का आरोप भी लग सकता है. क्या समझे? तो यहाँ पर तुम ये जो अगर शिकायत करना चाहते हो कि तुम्हारे वड़े में कॉकरोच निकला है, तो तुमको इतना करना पड़ेगा. इतना करने के बाद हम तुम्हारी शिकायत पे कुछ ध्यान दे सकते हैं, वरना हम ऐसी वैसी चीज़ों पे ध्यान देने के लिए नहीं बैठे. એટલે આમ તો અત્યારે આ અપડેટ સામે આવી છે અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેમણે 7 દિવસનો સમયગાળો ફરી એકવાર રાહુલ ગાંધીને આપ્યો છે. હવે આની સામે રાહુલ ગાંધીની શું પ્રતિક્રિયા આવે છે એ પણ જોવાનું રહ્યું ને આવનારા સમયમાં ખબર પડશે કે હજુ શું નવી અપડેટ આમાં સામે જોવાની બાકી રહે છે. પણ ફરીને એ જ મુદ્દો આવે છે કે જ્યારે ભારત લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે ને એમાં જો લોકોને ચૂંટણી પક્ષ, ચૂંટણી કમિશન પર જ આવા સવાલો ઊભા થઈ જાય, તેમની નિષ્પક્ષતા, તેમની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થઈ જાય, તો ખરેખર એ પ્રહારો થયા છે લોકશાહી પ્રણાલી પર અને ખૂબ ગંભીર મુદ્દો અત્યારે ગણી શકાય. આવનારા સમયમાં ખબર પડશે કે શું નિરાકરણ આવે છે. આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.